નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 2 ક, નીચેના બે ઉદાહરણ આપો। બે પ્રશ્નો પૂછાશે અને એના 2 ગુણ હશે। પ્રકરણ 6 એના પૂછાશે। પહેલું છે નિવાસસ્થાનના જૈવિક ઘટકો। તો નિવાસસ્થાનના જૈવિક ઘટકોના 2 ઉદાહરણ આપણે આપવાના છે। તો જવાબ છે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો। આપણને 2 જ માગ્યા છે, પણ અહીંયા મેં વધારે લખીને બતાવ્યા, તમે આમાંથી કોઈ પણ 2 લખી શકો। બીજું છે નિવાસસ્થાનના અજૈવિક ઘટકો। તો નિવાસસ્થાનના અજૈવિક ઘટકોમાં આવશે હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ, ખડકો। આમાંથી કોઈ પણ તમે 2 લખી શકો પરીક્ષામાં। 3 નંબર છે પર્વતીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ। એનો જવાબ આવશે ઓક, પાઇન, દેવદાર। અહીં 3 લખે છે, પણ આમાંથી તમારે કોઈ પણ 2 લખવાના રહેશે। 4 નંબર છે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ। તો એમાં કયા પ્રાણીઓ આવશે? તો હિમચિત્તો, યાક, પર્વતીય બકરી, સફેદ રીંછ। મેં 4-5 લખ્યા છે, એમાંથી તમારે કોઈ પણ 2 લખવાના પરીક્ષામાં। 5 નંબર જલીય વનસ્પતિઓ। તો જલીય વનસ્પતિઓમાં આવશે કમળ, સિંગોડા, જે પાણીમાં ઉગતી વનસ્પતિ હોય ને એ આપણે લખવાની, કોઈ પણ 2 લખવાની હોય। 6 નંબર દરિયાઈ પ્રાણીઓ। દરિયાઈ પ્રાણી એટલે કે જે દરિયામાં રહેતા હોય એ પ્રાણીઓ। તેમાં આવશે માછલી, ઓક્ટોપસ, વહેલ, પરવાળા, શંખ વગેરે। આમાંથી મેં વધારે નામ લખ્યા છે, તમારે કોઈ પણ 2 નામ આમાંથી લખવાના। તો આમાંથી કોઈ પણ 2 તમે નામ લખી શકો છો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।